જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું મેંદાના લોટની ફરસી પૂરી। એના માટે જોશે 300 ગ્રામ મેંદો, 1.5 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન જીરું પાવડર, 1 ટીસ્પૂન મરી પાવડર, 4 ટેબલસ્પૂન તેલ જોશે। તેલ ગરમ મૂકી અને આપણે લોટ બાંધી લેશું। લોટ નાખી મીઠું, જીરું પાવડર, મરી પાવડર, ડ્રાય બધું મિક્સ કરી લેશું। એક 1/4 ટીસ્પૂન તેલ આમાં રહેવા દેશું કેળવવા માટે, બાકી બધું આમાં સરખું મેળવી દેશું। હવે ને પાણીથી લોટ બાંધી લેશું। થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેશું। મીડિયમ બાંધવાનો છે, બહુ કડક નહીં ને બહુ ઢીલો નહીં। હવે આ લોટ બંધાઈ ગયો છે। તેલ નાખી હશે છે અને કેળવી લેશું। પછી આને 5 મિનિટ રેસ્ટ આપશું અને જોઈએ તો અટામણ લઈને પછી વણશું, લુવા પાડી લેશું। આ રીતે નાના નાના લુવા પાડીને પૂરી વણ લેશું। જરૂર પડશે તો અટામણ લેવાનું। જો આ રીતે વણ લેશું ને પછી આ ચાકુથી આ રીતે કાપા પાડી લેશું એટલે ફૂલે નહીં। આ ફરસી પૂરીમાં આપણે ઘીનું મોણી નાખી શકીએ, સહેજ ગરમ કરીને। વધારે ફરસી જોતી હોય ને તો ક્રિસ્પી જોતી હોય તો આમાં બરોબર છે। આવી રીતે બધી વણી લેશું। આ વણીને બધી તૈયાર છે। હવે તળી લેશું। તેલ થઈ ગયું છે, તળી લેશું। મીડિયમ ફ્લેમ ઉપર જ તરવાની છે, બ્રાઉન રંગની। જો લાઇટ બ્રાઉન રંગ થઈ ગયો છે, કાઢી લેશું। આ રીતે બધી તળ લેશું। તો તૈયાર છે આપણી જો આ ફરસી પૂરી। હવે સર્વ કરી દેશું। તો તૈયાર છે આપણી ક્રિસ્પી ફરસી પૂરી। જો વધારે સોફ્ટ જોતી હોય ને તો 1 ટેબલસ્પૂન આમાં ઘી નાખવાનું, મોણમાં તેલ સાથે, તો થોડીક સોફ્ટ અને ફરસી થશે। બાકી ક્રિસ્પી જોતી હોય તો આમાં બરાબર છે। ચા સાથે, ડીપ સાથે બહુ જ સરસ લાગશે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।